અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઈ હતી। 0 અવર્સ દરમિયાન વિપક્ષી સભ્યો રફીક ઝઘડિયાવાળા તેમજ જહાંગીર ખાન પઠાણે આઇકોનિક રોડના નિર્માણ કાર્યમાં થયેલી ગેરરીતિ તેમજ ઇજારેદાર દ્વારા કામોમાં વેઠ ઉતારી હોય તેના ફાઇનલ બિલના ચૂકવણા ઉપર રોક લગાવવાની માંગ જોરશોરથી ઉઠવાઈ હતી। ઉપરાંત વિવિધ વોર્ડમાં થઈ રહેલા રોડ રસ્તા બ્લોક તેમજ ડ્રેનેજના કામોમાં થતા વિલંબ તેમજ ગુણવત્તા અંગે પણ વિપક્ષના સભ્યોએ પ્રશ્નાર્થો ખડા કર્યા હતા અને શાસક પક્ષને ઘેરાવવાની કોશિશ કરી હતી। તો તાજેતરમાં ખૂબ ચગેલા શૌચાલય કૌભાંડ અંગે પણ વિપક્ષે ઊંધો બોલ નાખી શાસક પક્ષના સભ્યો જ પોતાના પક્ષના એક સમયના નગરસેવક માથે દોષનો ટોપલો નાખવાની કોશિશ કરી રહ્યા હોવાનું જણાવી આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કાયદેસરની તપાસ થાય તેવી માંગ કરી હતી। સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ, રસ્તા ઉપરાંત સારા ફાયર વિભાગના અમુક કામો તેમજ સ્વચ્છતા અંગે ખાનગી એજન્સીને કચરો ઉઠાવવાના કરાર સંબંધિત ઠરાવોને બહાલી આપવામાં આવી હતી। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।